ધોરણ 6 આજનો આપણો વિષય છે સંસ્કૃત। વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતમાં વંદના જોઈ ગયા, ચેપ્ટર 1 ચિત્રપદાની પણ આપણે જોઈ ગયા, બરાબર છે। ચિત્રપદાની 1, 2, 3 અને 4 જોઈ ગયા આપણે। ગયા પીરિયડમાં આપણે જોયું આકાશઃ પતતી, એક સરસ મજાની વાર્તા સમજી લીધી, બરાબર છે। ત્યાર પછી આપણે સ્વાધ્યાય પોથીમાં પણ લખ્યું। હવે આજે આપણે જોવાના છે ચેપ્ટર 3, આપણો જે ત્રીજો પાઠ છે એ આજે આપણે જોશું। તો ત્રીજા પાઠનું નામ શું છે? તો લેખનમ। હવે લેખનમ એટલે શું? તો લેખન કાર્ય, કે જે આપણે લખવાનું કાર્ય કરીએ છીએ એને કહેવાશે લેખનમ, બરાબર છે। તો સૌપ્રથમ હું તમને લેસન આપી દઉં કે તમારે આપણી સંસ્કૃતની નોટમાં આ પ્રમાણે તારીખ, વાર, હેડિંગ આપવાનું, લેખનમ ગુજરાતીમાં લખવાનું, લેખન કાર્ય, અને ત્યાર પછી આ પ્રમાણે બોક્સ પાડીને તમારે લખવાનું છે। જો અહીં મેં 4 બોક્સ પાડેલા છે, બરાબર, પણ તમે 3 બોક્સ પાડીને પણ લખી શકો, બરાબર છે। એટલે તમારે આ તમારી ચોપડીમાંથી જ, સંસ્કૃતની ચોપડીમાંથી જ જોઈને લખવાનું છે, બરાબર। સંસ્કૃતની ચોપડીમાં જે પ્રમાણે બોક્સ છે એ જ પ્રમાણે તમારે બોક્સ પાડવાના અને પછી લખવાનું છે। ચોપડીમાં 4 બોક્સ આપેલા છે તો તમારે 3 બોક્સ પણ તમે પાડી શકો અને લખવાનું છે। જે મૂળાક્ષર છે, બરાબર છે, જે વ્યંજન છે એ તમારે લખવાના રહેશે તમારી સંસ્કૃતની નોટમાં, નવા પેજ પર। ચાલો તો આપણે જોઈએ લેખનમ। લેખનમ એટલે શું થશે? તો લેખન કાર્ય, બરાબર છે। હવે આપણે જ્યારથી સ્કૂલમાં આવીએ છીએ, બરાબર છે, નર્સરી, જુનિયર, સિનિયર, અને ત્યાંથી લઈને તમે 6થા ધોરણ સુધી આવી ગયા, તમે ક, ખ, ગ, ગ એ બધા કક્કાવાળી શીખી ગયા, બરાબર છે। ત્યાર પછી તમને બારાક્ષરી પણ આવડી ગઈ કે આને ક કહેવાય અને કા કહેવાય, ખા, જા, ટા, ડા, ઢા, ટી, ટુ, બરાબર। એ બધા જે બારાક્ષરીના જે શબ્દો છે એ પણ તમને આવડી ગયા, તમે સાદા શબ્દો લખતા શીખી ગયા, પછી બારાક્ષરી શીખી ગયા એટલે તમને બધું જ ગુજરાતીમાં વાંચતા લખતા આવડી ગયું। પરંતુ તમને ખબર છે કે આ જે બધી ભાષાઓ છે, બરાબર છે, એ બધી જ ભાષાઓ ક્યાંથી આવી છે? તો દરેક ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો છે। કઈ ભાષામાંથી થયો છે? સંસ્કૃત ભાષામાંથી। એ આપણને ખબર નથી, પરંતુ આ વર્ષે આપણે સંસ્કૃત વિષય ભણીએ છીએ એટલે આપણને આપણા જે પાઠ છે લેખનમ એમાં આપણને ખબર પડે છે કે ખરેખર સંસ્કૃત ભાષા એ સંસ્કૃત ભાષા જ છે। કારણ કે પહેલાંના જે ઋષિમુનિઓ હતા ને એ પોતાના જે વિદ્યાર્થીઓ હતા, બરાબર, શિષ્ય કહેવાતા, બરાબર, ત્યારે એ શિષ્યને તેઓ સંસ્કૃત ભાષામાં જ શીખવાડતા હતા। ત્યારે કંઈ ગુજરાતી ભાષા હતી નહીં। એ તો અત્યારનો જમાનો એવો આવ્યો છે કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ એ બધી ભાષાઓ છે, પણ ત્યારે એ બધી ભાષાઓ હતી પણ થોડા પ્રમાણમાં હતી। અને અત્યારે તો ઇંગ્લિશનો વ્યાપ પણ એટલો વધી ગયો છે કે બધા જ મમ્મી પપ્પા પણ એવું ઈચ્છે કે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં ભણે, પણ એવું કશું નથી। ગુજરાતી મીડિયમમાં ભણીને પણ ઇંગ્લિશ પાક્કું કરી શકાય, કારણ કે ગુજરાતી મીડિયમમાં પણ તમારો સબ્જેક્ટ ઇંગ્લિશ તો આવે જ છે ને, પણ આપણે ધ્યાન આપીએ તો આપણને ઇંગ્લિશ પણ આવડી જાય અને સંસ્કૃત પણ આવડી જાય, આપણે શીખી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણી સંસ્કૃત ભાષા છે એ સંસ્કૃત ભાષા એ નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે। કઈ લિપિમાં લખાય? કે નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે। હવે આ જે સંસ્કૃત ભાષા છે ને એ હિન્દીને મળતી આવે છે। હિન્દી ભાષા છે ને તો હિન્દી ભાષાને મળતી આવે છે, પરંતુ એના કોઈક શબ્દ જ એ ફક્ત આપણે થોડા અલગ દેખાય આવે, બરાબર છે। તો
આ જે ભાષા છે સંસ્કૃત ભાષા એને દેવોની ભાષા કહેવામાં આવી છે. દેવોની ભાષા કોની? દેવોની ભાષા કહેવામાં આવી છે. હવે આપણી જે આ માતૃભાષા ગુજરાતી છે ને, આપણી માતૃભાષા કઈ? તો ગુજરાતી. તો ગુજરાતીની લિપિ પણ દેવનાગરી લિપિમાંથી જ આવી છે. બરાબર છે. આપણને પૂછવામાં આવે, ભાગ્યે જ કોઈને ખબર હોય કે આપણી ગુજરાતી ભાષા છે બરાબર, એ કઈ લિપિમાંથી આવી છે? તો દેવનાગરી લિપિમાંથી જ આવી છે. કઈ લિપિ? તો દેવનાગરી. બરાબર છે. તો ગુજરાતી તો બધાને આવડે છે, પણ એ ભાષા ક્યાંથી આવી છે એ ખબર હોતી નથી. ત્યાર પછી કે આપણે જે આ સંસ્કૃતના જે આ બધા શબ્દ છે બરાબર છે, આપણા જે મૂળાક્ષર છે એ આ મૂળાક્ષર છે, તેમાંથી કેટલાય મૂળાક્ષર એવા છે કે ઉપરની જે આ શિરોરેખા છે ને, આ ઉપરની જે આ લીટી દેખાય છે ને તમને, એને કહેવાય શિરોરેખા. શું કહેવાશે? શિરોરેખા. જો આ રહી શિરોરેખા, આ ઉપર જે છે એને કહેવાશે શિરોરેખા. તો શિરોરેખાને આપણે કાઢી નાખીએ બરાબર છે, શિરોરેખાને બાદ કરીએ તો કેટલાક મૂળાક્ષરો દેવનાગરીની લિપિની જેમ જ લખાય છે. હવે ધારો કે આ દેવનાગરી લિપિમાં આપણને આપેલો છે ઘ બરાબર છે. હવે ગુજરાતીમાં આપણે લખવો છે તો આ શિરોરેખાને કાઢી નાખીએ તો આપણે એને સેમ જ લખી શકીએ. બરાબર છે ને? બરાબર છે. એટલે કેટલાક એવા જે મૂળાક્ષર છે તેમાં થોડી ઓછી ભિન્નતા જોવા મળે છે, થોડુંક ઓછું જુદાપણું જોવા મળે છે. તો હવે જે ગુજરાતી ભાષાના જે મોટાભાગના મૂળાક્ષર છે તે આપણી દેવનાગરી લિપિની માફક જ લખાય છે. તો હું તમને કહું કે આપણી જે ગુજરાતી ભાષામાં જે આપણે કક્કા શીખી ગયા ને, ક ખ ગ ઘ, એમાંથી કેટલાય એવા શબ્દો છે કે જે દેવનાગરી લિપિની જેમ જ શિરોરેખા આપણે ઉપરની બાદ કરીએ, એટલે શિરોરેખા આપણે ગુજરાતીમાં કરતા નથી. બરાબર છે ને? સાદા જ શબ્દો હોય છે, ઉપર લીટી હોય છે તો ના નથી હોતી. તો એ જે આપણે મૂળાક્ષર લખીએ છીએ તો એ સરખાપણું આપણે જોઈ શકીએ. તો આ જે મૂળાક્ષર છે તો એમાં કયા કયા મૂળાક્ષર હશે કે વણાકોમાં બહુ ઓછી ભિન્નતા હોય છે? તો કયા કયા હશે? તો જુઓ, આપણે ધારો કે આ છે સંસ્કૃતમાં ઘ બરાબર છે, ત્યાર પછી ઓછી ભિન્નતા તો આ છે ઢ, તો અહીંયા ફક્ત વણાક જ છે. ત્યાર પછી છે ટ અને આ છે ઠ બરાબર. ત્યાર પછી પ અને શ સેમ જ છે ને, ફક્ત અહીં આ જ છે, અહીં વણાક જ છે અને અહીં પણ આ ગોળ વણાક છે. તો અહીં બહુ ઓછી ભિન્નતા આપણે જોઈ શકીએ છીએ. તો ત્યાર પછી બીજો પણ આપણે મૂળાક્ષર જોઈએ તો વ અને બીજો હશે એના સેમ બ. બમાં વ જેવો જ છે પણ વચ્ચે ફક્ત આ લીટી જ છે. ત્યાર પછી ય અને ઠ આવશે બરાબર છે. ઠ ય જેવો જ છે પણ અહીં ગોળ રાઉન્ડ છે. પણ ત્યાર પછી આવશે મ અને ભ. ભમાં પણ જુઓ, તમે જોઈ શકો છો અહીં રાઉન્ડ છે, બાકી બેઠો મ જ આપણે અહીં જોઈ શકીએ. ત્યાર પછી ઈ અને આ ઈ. બરાબર છે ને? આ શું છે? તો આ સ્વર છે, આ બધા વ્યંજન છે. ત્યાર પછી આવશે ઉ અને આવશે ઉ. તો અહીં ફક્ત આ જ છે અને આ સેમ જ છે. બરાબર છે ને? બંનેમાં અહીં ઓછી ભિન્નતા છે અને આ મૂળાક્ષરોની જોડી પણ આપણે કહી શકીએ. ત્યાર પછી આ એ અને આ એ બંને સેમ જ છે. ક અને ફ. બરાબર છે ને? ક અને ફ. કમાં શું થશે કે આ પ્રમાણે ફક્ત લીટીને જ ઉપર શિરોરેખા અડેલી હશે અને ફમાં કેવું હશે કે આ જે છે તો આ ભાગ છે એ શિરોરેખા અહીં થતી નથી, પરંતુ જેનું મોઢું છે અને આ જે લીટી છે એને જ ફક્ત શિરોરેખા આપણે જોઈ શકીએ છીએ અને કરી શકીએ. બરાબર છે? તો ક આ પ્રમાણે આવશે અને એના સેમ જ આ પ્રમાણે ફ આવશે. બરાબર છે ને? એટલે ઓછી ભિન્નતા છે આમાં પણ.
એ પ્રમાણે. તો આ જે શબ્દો છે એ આપણા લેખનમમાં જે છે તે બધા આપેલા જ છે, પરંતુ મેં તમને મૂળાક્ષરોના વળાંકમાં, એ લોકોના વળાંક હોય છે તો વળાંકમાં ઘણી ઓછી ભિન્નતા જોવા મળે, તો એ આ બધા મૂળાક્ષર છે. બરાબર છે ને? આ બધી એમની જોડી છે. હવે હું તમને કહું કે આપણે આજે લેખનમ જે જોઈએ છીએ, તમને મેં કહ્યું કે તમારી સંસ્કૃતની નોટમાં તમને બતાવ્યું એ પ્રમાણે તમારે લખવાનું છે. બરાબર છે? અને આ જે સંસ્કૃતની ચોપડી છે, સંસ્કૃતની ચોપડીમાં તમે નીચે આ જે આપેલું છે ને, આ નીચે લીટી, એમાં તમે આ પ્રમાણે 2 વાર લખી શકો. બરાબર છે? તમારે લખવું હોય તો, કારણ કે ચોપડીમાં હું કશું લખાવતી નથી. જે ચોપડીમાં છે એ બધું સ્વાધ્યાય પોથીમાં હોય જ છે. બરાબર છે? એટલે હું તમને નોટમાં લખાવું છું. ચોપડીમાં લખવાની જરૂર નથી, પરંતુ તમારે નોટમાં આ જે મૂળાક્ષર છે એ તમારે લખવાના છે. હવે સંસ્કૃત ભાષામાં સ્વર કેટલા છે? તો સંસ્કૃત ભાષામાં 13 સ્વરો છે. કેટલા સ્વર છે? 13. તમને કહું તો સંસ્કૃત ભાષામાં સ્વર કેટલા છે? તો 13 સ્વર. બરાબર છે? કેટલા છે? 13. અને વ્યંજન કેટલા છે? તો વ્યંજનો કેટલા આવશે? 33. બરાબર છે? આ છે સ્વરો. સ્વર છે 13 અને વ્યંજનો છે 33. બરાબર છે? તો અહીં આ જે લેખનમ છે એ લેખનમ પાઠમાં આપણને આ પ્રમાણે આપવામાં આવેલા છે. સ્વર આપવામાં આવેલા નથી, ફક્ત વ્યંજન જ છે. તો સ્વરમાં હું તમને કહી દઉં કે અ, આ, ઈ, ઉ, ઋ, લૃ. લને શું આવશે ખબર? આ પ્રમાણે આવશે લૃ. ત્યાર પછી એ, ઓ અને ઔ. આ 13 સ્વરો છે. અને બાકીના રહ્યા 33 વ્યંજનો, જે આપણે ચોપડીમાં જોઈ શકીએ છીએ. હવે આપણે એમ વિચારીએ કે સંસ્કૃત ભાષા છે એ કમ્પ્યુટર માટે કેવી છે? તો કમ્પ્યુટર વિજ્ઞાનના જે નિષ્ણાતો છે, બરાબર છે, તો એ કમ્પ્યુટર વિજ્ઞાનના નિષ્ણાતોના મતે સંસ્કૃત ભાષા એ કમ્પ્યુટર માટે પૂર્ણપણે અનુકૂળ છે. બરાબર છે? એ આપણે સમજીએ. તો જે નિષ્ણાતોએ કહ્યું છે એ સાચી વાત છે, અને સંસ્કૃત ભાષામાંથી જ બધી ભાષાઓનો ઉદ્ભવ થયો છે. અને જે આપણી રાષ્ટ્રભાષા છે ને, હિન્દી, એ પણ દેવનાગરી લિપિમાં જ લખાય છે. બરાબર છે? ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા છે, તો એમાં ઉપર શિરોરેખા હોતી નથી. ગુજરાતી લિપિમાં મૂળાક્ષરની ઉપર શિરોરેખા હોતી નથી. બરાબર છે ને? પણ દેવનાગરી લિપિમાં મૂળાક્ષરોની ઉપર શિરોરેખા હોય છે, જેમ કે સંસ્કૃતમાં. અને હિન્દીમાં પણ આપણે ઉપર શિરોરેખા કરીએ છીએ. આમ સંસ્કૃત ભાષા એ નાગરી કે દેવનાગરી લિપિમાં લખાય છે, અને સંસ્કૃત ભાષાને દેવોની ભાષા કહેવામાં આવી છે. આપણે આપણા શાસ્ત્રો પણ જોશું. બરાબર છે? તો આપણા શાસ્ત્ર પણ અત્યારે તો ટ્રાન્સલેટ થઈને આપણને જોવા મળે છે, કારણ કે દરેક રાજ્યની અલગ અલગ ભાષા હોય છે. બરાબર છે? તો એ ભાષામાં એનું ટ્રાન્સલેશન થયું હોય છે. બરાબર છે? તો પહેલાંના જે આપણા શાસ્ત્રો છે, બધા રામાયણ, મહાભારત, બરાબર છે, એ બધા ગ્રંથો છે, તો એ બધા સંસ્કૃત ભાષામાં જ હતા. પરંતુ સમય જતાં તેને શું કર્યું? તો એને અલગ અલગ ભાષામાં એનું વર્ગીકરણ કરી દીધું, ટ્રાન્સલેશન કરી દીધું, જેથી કરીને જેને સંસ્કૃત ના આવડતું હોય તો એને વાંચી શકે, સહેલાઈથી સમજી શકે. હવે સંસ્કૃતમાં તમને એક શ્લોક આપી દે કે એક શબ્દ આપી દે તો તમને જ ખબર નહીં પડે કે સંસ્કૃતમાં આ શબ્દને જે આપ્યો છે, સંસ્કૃતનો શબ્દ, એને ગુજરાતીમાં શું કહેવાય અથવા હિન્દીમાં શું કહેવાય. બરાબર છે? તો આ જે છે એ તમને બધાને ખબર જ છે, કારણ કે હિન્દીમાં આ બધા શબ્દો આવે જ છે, આ બધા મૂળાક્ષરો આવે જ છે. તો આ જે મૂળાક્ષર છે એ તમારે તમારી કઈ નોટમાં લખવાનું? સંસ્કૃતની નોટમાં લખવાનું
છે. ત્યાર પછી આપણું જે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયમાં આ શબ્દનું અનુલેખન કરવાનું છે, એટલે કે જોઈ જોઈને લખવાનું. નકુલહ એટલે નોળિયો, મંડુકહ એટલે દેડકો, વસ્ત્રમ એટલે વસ્ત્ર, સચિકા, શૃગાલ, લહ, સંખ્યા, વૃષભ, સ્થાલિકા, ઔષધમ, પીચહ, વાનરહ અને શશકહ. ત્યાર પછી અહીં નીચે આપેલી પંક્તિઓનું અનુલેખન કરો. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, શારદાયે નમઃ, વીણા પુસ્તક ધારિણી, પ્રસન્ના ભવ સર્વદા. ત્યાર પછી જો પ્રશ્ન 3 છે, નીચેના વાક્યનું અનુલેખન કરો. અને ફક્ત જોઈ જોઈને લખવાનું છે, પરંતુ અહીં આપણે લખીશું નહીં. શા માટે? કારણ કે હું જે પ્રમાણે બોલું એ પ્રમાણે તમારે એકવાર તમારી ચોપડીમાંથી સ્વાધ્યાય વાંચી લેવાનું રહેશે. એટલે હું વાંચન કરું છું. એકમ વનમ અસ્તિ. બીજું, શશકઃ ભીતઃ ભવતી, શૃગાલઃ અનુધાવતી, શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ અને શશકઃ પલાયનમ કરોતિ. તો આ જે છે આપણો આ ત્રીજો પાઠ આપણે સમજ્યા. હવે આવતા પીરિયડમાં આપણે સ્વાધ્યાય પોથીમાં લખીશું.